હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ મૂન એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો, બીજી તારીખે 2 જૂન ઓપરેશન રિસર્ચ ઓઆરનું પેપર છે. હવે ઓઆર જે સબ્જેક્ટ છે આપણો, એ ઓપરેશન રિસર્ચ સબ્જેક્ટ એ જનરલી ન્યુમેરિકલનો સબ્જેક્ટ છે. પરંતુ ઘણીવાર ઓપરેશન રિસર્ચ જે જનરલી સિવિલ એન્જિનિયરિંગમાં બી પહેલાં અમે જ્યારે સ્ટડી કરતા હતા 2011-12, ત્યારે અમે 7th સેમમાં આ સબ્જેક્ટ સ્ટડી કરતા હતા. સિવિલ એન્જિનિયરિંગમાં બી આવે છે આ સબ્જેક્ટ, બીએસસી એમએસસીમાં મેથ્સમાં બી ટૂંકમાં કેલ્ક્યુલેશનનો સબ્જેક્ટ છે. પરંતુ ઘણીવાર આ સબ્જેક્ટમાંથી ખાસી એવી થિયરી બી પૂછી લેતા હોય છે. પહેલાં તો સબ્જેક્ટની વાત કરીએ તો આમાં સૌથી પહેલાં જે એનું ઇન્ટ્રોડક્શન છે, એના પછી લિનિયર પ્રોગ્રામિંગ, અસાઇનમેન્ટ મોડલ, ટ્રાન્સપોર્ટેશન મોડલ, ક્વિંગ થિયરી, ગેમ થિયરી, ડિસિઝન થિયરી, રિપ્લેસમેન્ટ થિયરી, સીપીએમ પટ એટલે કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ. ઓકે, તો આ બધા જ જે ચેપ્ટર છે, દરેક ચેપ્ટરમાંથી ન્યુમેરિકલ પૂછાય છે. એટલે મેક્સિમમ આપણે ટ્રાય કરીશું કે દરેક ચેપ્ટરમાંથી જે આઈએમપી ફિક્સ પૂછાય છે ન્યુમેરિકલ, એનું સોલ્યુશન અથવા એના ક્વેશ્ચનો આપણે અહીંયા યુટ્યુબમાં 2 તારીખ પહેલાં કરાવીશું. પરંતુ અહીંયા આપણે ઇમ્પોર્ટન્ટ અમુક થિયરીની વાત કરીએ તો સૌથી પહેલું જે ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન ઓફ ઓઆર, એમાંથી મસ્ટ બી કાં તો ફેઝ ઓફ ઓઆર, જો ડિફાઇન ઓપરેશન રિસર્ચ એની ડેફિનેશન, એના ફેઝ ઓફ ઓઆર, સ્કોપ ઓફ ઓઆર પૂછાતું હોય છે, એના ખાસ કરવાના છે. તો ફર્સ્ટ ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન ટુ ઓઆર એન્ડ એલપીપી, 2 મિક્સ કર્યા છે, મેં 2 અલગ કીધું. તો ડિફાઇન ઓપરેશન રિસર્ચ, એનું ડેવલપમેન્ટ, પછી ડિસ્કસ વેરિયસ એપ્લિકેશન, સ્કોપ ઓફ ઓઆર, વેરિયસ ફેઝિસ ઓફ ઓઆર. ઓકે, તો આ 3 ક્વેશ્ચન છે એ ઇન્ટ્રોડક્શનના છે. અને એના પછી લિનિયર પ્રોગ્રામિંગ છે એલપીપી, એમાં એના જે એઝમ્પશન્સ છે જનરલી એમાંથી પૂછાશે ન્યુમેરિકલ કયો પૂછાશે? સિમ્પ્લેક્સ મેથડ છે, ગ્રાફિકલ મેથડ છે, ઓકે, ડ્યુઆલિટી છે, બીગેમ મેથડ છે. આ 4 ટોપિક છે. 4 ટોપિકમાંથી 3 એક્ઝામ્પલ પૂછાવાના છે તમારે. કેટલા? 3. 4 ટોપિક બોલો, એમાંથી 3 પૂછાશે. 7 માર્ક્સમાં, 4 માર્ક્સમાં, 7 માર્ક્સમાં ગમે તે રીતે પૂછાય. બધા આપણે કરીશું શાંતિથી. અને એમાંથી જે ડીજનરેસી ઓફ ઇક્વેશન છે, એલપીપીમાંથી થિયરી 1-2 કરવાની છે, વધારે નથી કરવાની. ઓકે, નીચે એલપીપીનું સ્કોપનો રોલ લખ્યું છે, સરપ્લસ વેરિયેબલ, સ્લેક વેરિયેબલને એક્સપ્લેન કરવાનું છે, એલપીપીની એપ્લિકેશન શું છે, પ્રિમલ અને ડ્યુઅલ સોલ્યુશન વચ્ચે રિલેશન શું છે. તો આ બધા 3 માર્ક્સના ક્વેશ્ચનો છે. તમે ઇઝીલી એકવાર વાંચો ને તો આવડી જાય એવા છે, બહુ ખાસ નથી. તો અહીંયા આપણે ઓઆરની શું કરીએ છીએ, જે થિયરી છે એની વાત કરીએ છીએ. જનરલી ઓઆરની થિયરી પૂછાશે મેક્સિમમ ઓઆરની થિયરી પૂછાશે 20 થી 25 માર્ક્સની. બાકીના બધા એક્ઝામ્પલ હશે. આટલી જ થિયરી હશે ઓઆરમાં. ઓકે, વધારે નહીં હોય. ઓકે, ચલો, ટ્રાન્સપોર્ટેશનનો અસાઇનમેન્ટ મોડલનો ડિફરન્સ ખાસ કરી દેવાનો, એની ડેફિનેશન છે. પછી કઈ વેરિયસ મેથડ છે, ઇનિશિયલ, બેઝિક, ફિઝિબલ સોલ્યુશન, આઈબીએફએસ ફાઇન્ડ કરવા માટે જે બેઝિક સોલ્યુશન ફાઇન્ડ કરવા માટેની જે મેથડ છે, નોર્થ વેસ્ટ કોર્નર મેથડ છે, વોગલ એપ્રોક્સિમેશન મેથડ છે. ઓકે, તો એ બધી જે મેથડ છે એને આપણે ડિસ્કસ કરવાની છે. જો એક્સપ્લેન ડીજનરેસી ઇન ટ્રાન્સપોર્ટેશન મોડલ, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. જો એક્સપ્લેન ડીજનરેસી ઇન ટ્રાન્સપોર્ટેશન, એક્સપ્લેન ડીજનરેસી ઇન ટ્રાન્સપોર્ટેશન, એક્સપ્લેન ડીજનરેસી ઇન ટ્રાન્સપોર્ટેશન, explain degeneracy in transportation, explain degeneracy transportation, explain degeneracy in transportation. વોગલ એપ્રોક્સિમેશન મેથડ છે, એ વોગલ એપ્રોક્સિમેશન મેથડ એક્ઝામ્પલ પૂછાય છે, થિયરી નહીં પૂછાતી, પણ એકવાર જોઈ લેવાનું છે. મોદી મેથડ છે 7 માર્ક્સમાં ખાસ, એનો એક્ઝામ્પલ આપણે તૈયાર કરવાનો છે. એ જ્યારે ત્યારે ચલાવીશું આપણે બિફોર એક્ઝામ. ચલો, ગેમ થિયરીમાં છે સેડલ પોઈન્ટ, પ્યોર સ્ટ્રેટેજી, મિક્સ સ્ટ્રેટેજી, પછી મેથેમેટિકલ ફોર્મ્યુલેશન છે, ઝીરો સમ ગેમ ખાસ આઈએમપી છે. ઓકે, તો આ બધા જે ક્વેશ્ચન છે. ક્વિંગ થિયરી વેરી મોસ્ટ આઈએમપી, અને આ તો હશે ને હશે, 110% હશે. જે કહું ને 110% એ ખાસ કરી દેવાનું. બલ્કિંગ, જોકિંગ, રેનેજિંગ. ઓકે,
પછી ક્વિંગ સિસ્ટમના જે એલિમેન્ટ છે આ 100% કહું છું, બાકીની ખબર નથી, નીચે જોઈ લઈએ આપણે. પછી આ રિપ્લેસમેન્ટ પોલિસીવાળું જે છે એ એક્ઝામ્પલ પૂછાય છે, આ ખાલી એક વાર જોવાનું છે. ટૂંકમાં આ જે ચેપ્ટર છે ને એની થિયરી ખાસ કરવાની, જે થિયરી લખ્યું છે ને ક્વિંગ થિયરી, રિપ્લેસમેન્ટ થિયરી, એના જે છે એ ખાસ કરવાના છે. એમાં જે પહેલો ક્વેશ્ચન છે તો 110% હશે. ઓકે, ચલો. એના પછી ડિસિઝન થિયરી, CPM પટ, તો અલગ અલગ જે ટર્મ્સ આપેલા છે બરાબર એ કરવાનું. CPM પટનો ડિફરન્સ ખાસ કરવાનું છે. આમાં અલગ અલગ ડેફિનેશન 100% પૂછાતી હોય છે. ભાઈ કે ઇવેન્ટ કોને કહેવાય, એક્ટિવિટી કોને કહેવાય, ટોટલ ફ્લોટ શું છે, ફ્રી ફ્લોટ શું છે. ઓકે, તો એ બધું ખાસ પૂછાતું હોય છે. પ્રિસિડેસર, સક્સેસર, ડમી એક્ટિવિટી. હવે નીચે જો મોસ્ટ રિપીટેડ ક્વેશ્ચન આપ્યું છે કે જે પૂછાવાના ચાન્સીસ છે. એક તો એઝમ્પશન્સ ઇન LPP, એપ્લિકેશન ઓફ OR એટલે કે સ્કોપ ઓફ OR, ડીજનરેસી ઇન ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ, પછી IBFS ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન, ડોમિનન્સ રૂલિંગ ગેમ થિયરી, કેન્ડલ્સ નોટેશન, બકલિંગ, જોકિંગ, રેનેજિંગ. જો મેં 110% કીધું ને, આ બધી વસ્તુ સોર્ટિંગ થઈને આવ્યું અહીંયા. ડિસિઝન ટ્રી છે, EMV, UL, EVPI, રૂલ્સ ઓફ નેટવર્ક કન્સ્ટ્રક્શન, રિપ્લેસમેન્ટ થિયરી, ટોટલ ફ્લોટ, ફ્રી ફ્લોટ. બરાબર, તો આટલી વસ્તુ થિયરી, આટલું બધું તૈયાર કરશો ને ત્યારે તમે 25 માર્ક્સનું પૂછાશે, મેક્સિમમ 25 માર્ક્સ. અમુક વખતે મિનિમમ 10 માર્ક્સની બી થિયરી પૂછાય, કંઈ નક્કી ના હોય. ઓપરેશન રિસર્ચનું પેપર ઓલવેઝલી સરપ્રાઇઝ હોય. અમુક વખતે થિયરીઓ મૂકી દે, અમુક વખતે ન્યુમેરિકલ મૂકી દે. ન્યુમેરિકલમાં કઈ વસ્તુ કરવાની છે? જો ન્યુમેરિકલમાં તમે પ્રીવિયસ પેપરો હોય ઓપરેશન રિસર્ચના, ઓલ્ડ સિલેબસના પેપરો હોય તો તમારે જોવાના. જનરલી મેં તમને કીધું સિમ્પ્લેક્સ મેથડ છે, ગ્રાફિકલ મેથડ છે, એના સિવાય બીગેમ મેથડ છે, ડ્યુઆલિટી છે, અસાઇનમેન્ટ મોડલ, ટ્રાન્સપોર્ટેશન મોડલનો એક એક્ઝામ્પલ હોય છે, ગેમ થિયરી જે છે એનો એક એક્ઝામ્પલ હશે, એક એક્ઝામ્પલ ક્વિંગ થિયરીનો હશે, એક એક્ઝામ્પલ તમારો રિપ્લેસમેન્ટ થિયરીનો હશે, CPM પટના 2 એક્ઝામ્પલ હશે, 2 ઓપ્શનમાં આવશે. તો એ આખું એનાલિસિસ છે, એને આપણે હવે વિડીયો બનાવવાનું ચાલુ કરી જ છીએ. 2 તારીખ પહેલાં લગભગ આપણે મેક્સિમમ કવર કરીશું યુટ્યુબમાં, અને એ આપણે વિડીયો અહીંયા તમને અવેલેબલ થશે યુટ્યુબની અંદર. ઓકે, તો ત્યાં સુધી આપણા જોડે જોડાયેલા રહેજો. અને આ જે વિડીયો છે ઓકે, મેક્સિમમ શેર કરો કે જેથી કરીને મેક્સિમમ સ્ટુડન્ટ હોય એના આપણે હેલ્પ કરી શકીએ. ઓકે, તો કંઈ બી કન્ફ્યુઝન હોય અને આ PDF તમને ટેલિગ્રામ, WhatsApp ગ્રુપમાં મળી જશે. અધરવાઇઝ તમે મેસેજ કરો તો તમને પર્સનલી પણ મૂકી દઈશું. ઓકે, કંઈ બી કન્ફ્યુઝન હોય તો નીચે તમે વિડીયોમાં કોમેન્ટ કરી શકો છો. ઓકે, તો ફરીથી મળીશું ORના ન્યુમેરિકલ સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.